નમસ્કાર મિત્રો રાજુભાઈ એવું કહી રહ્યા છે કે મેં ઓલા આમિરભાઈ બારાડીનો વિડીયો જોયો અને બફાટ કરે વિડીયોની અંદર એવું કહે છે કે મને પોલીસવાળા લઈ ગયા અને મારી આઈડી ડિલીટ મારી નાખીને વગેરે તે વાતો કહી રહ્યો છે. તો મિત્રો હું તમને તે વિડીયો બતાવું તેના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ. અરે ફોન ઉઠીને જોયો ને તા તો પાદ રોજ વિડીયો ઓલા આમિર બારાડીનો કે ગાડીમાં બેઠો બેઠો શૂટ કરે છે અને એવું બફાટ કરે છે કે મને કે પોલીસ વાળા લઈ જા 2 દી જેલમાં પૂર્યો મારી આઈડી લઈ જા. તેલા ભાઈ એમ કઈ છે કે ભાઈ માપે માપે હારું બહુ નહીં હારું અને હાલતું અહીંયા હાલે જ્યાં અહીંયા હળિયું કરો પછી થાય શું. અને વળી પાછા તમે જેને આવીને ધમકી આપો કે ઉપાડી લેવો છે તારા ટાંટિયા તોડી નાખવું ને કોઈ પાસે પાછા રૂપિયા માગે તો તમને પોલીસ ઉપાડે નથી કરે શું, ઉપાડી જ જાય ને. પાછા વળી વાંહેથી નહીં કે અમે કે હું અપક્ષમાં કે આમાં ઓલી વિધાનસભા કે અપક્ષમાં લડવાનો. એટલે ભાઈ હમણાં ઓલા પિન્ટુભાઈ ને એમ કહેતો કે હું તો કે બીજેપી નો સમર્થક હું, એટલે કે બીજેપીમાં સૌ ને બીજા બીજેપી નો માણસ સૌ અને અત્યારે વળી કે હું કે અપક્ષમાં વિધાનસભા લડીશ. નીલા ભાઈ કંઈક તો હોવું જોઈએ ને, કંઈક બોલી તો કરવું જોઈએ ને. અભી બોલે ને અભી ફક. એમાં વળી એક દી ઓલા કોક 10 દી પેલા લાઈવ કર્યું હતું એમાં કોઈ કે મેસેજ નાખ્યો કે ભાઈ બગદાણાની મેટરમાં શો જયરાજ ભેગા તમે ખંભો મિલાવીને. તો ઓલા પરવીન રામે જેલમાં છે એનું કંઈક કરો ને. તા તો ભાઈ ના કે ઈ તો કે મારો હગો ભાઈ હોય તો કે ઈ તો કે આમ આદમી પાર્ટીમાં છે હું કે ભાજપમાં છું કે આમ આદમી પાર્ટી વાળાનું હું કઈ હેલ્પ જ ન કરું હું એને ટેકો ન દઉં. મારો હગો ભાઈ હોય તો કે જવા દઉં. વાહ તમારું રાજકારણ એમ. અને વળી એક દી ઓલા ભાઈ કોક ઉપર વિડીયો બનાવ્યો કે તમે તમારા છોકરાને કહી દીજો જેમ ફાવે તેમ બોલે છે અને એના ઉપર કઈ થાય પછી મને કહેતા નહીં. અને આ મેસેજ હીરાભાઈ સોલંકી સુધી પોગાડી દેજો. તો મને લાગે છે કે આ લગભગ મેસેજ પોગી ગયો એવું લાગે. વળી વિડીયોમાં પાછો એમ કે અમીર બારાડી કે આમાં કોઈક રાજકારણ હોય એવું લાગે છે કે રાજકારણ અડી ગયેલું. એટલે ભાઈ તમે એમ કહો મેસેજ મોકલજો, મેસેજ તો વ્યો જ જાય ને. કદાચ આના પોગી જોય હું નથી કહેતો પણ કદાચ મેસેજ પોગ્યો હોય એવું છે. અમારે તો ભાઈ નો ફોન આવે, તમારી કોઈ બેનું ના ફોન આવે નહીં, અમારે ભાઈ જ હાલે. જે મોલા શૈલેષભાઈ મેર કહેતા અમારે ભાઈ ના ફોન આવે, ભાઈ બેનું અમારે નો હાલે. તો જય માતાજી. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે, તેમાં ભાઈ એવું કહી રહ્યા છે કે ભાઈ માપે હાલે તો સારું કહેવાય, કેમ કે બધી જગ્યાએ ના હાલે ને હાલતું હોય ત્યાં જ હાલે અને બધી જગ્યાએ હળિયું કરો તો પછી આવું જ થાય ને. અને પાછા વળી બીજું એમ કે બીજા જોડે પૈસા માગવા અને એવી ધમકીઓ આપે કે તને ઉપાડી લેવો છે ને વગેરે ઘણી બાબતો પર ધમકાવે. એટલે પછી આવા લોકોને પોલીસ ઉપાડીને જાય તો શું કરે. તો પછી એવું આ ભાઈ કહી રહ્યા છે. અને આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે જે હાલતું હોય ત્યાં જ હાલે, આપણે ઘણે બોલાય પણ નહીં અને ઘણું કોઈની ધમકીઓ પણ ના હાલે, નહીં તો આ રીતના પોલીસ ઉપાડીને લઈ જાય અને મોરો કરી દે. મિત્રો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.